ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર કંપનીના હિસાબો, જેમાં આપણે બ્લોક 1 યુનિટ 4 કંપનીના વાર્ષિક હિસાબો 2 ની વિગતવાર આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં કંપનીના વાર્ષિક હિસાબો 1 ની ચર્ચા કરી હતી. હવે કંપનીના વાર્ષિક હિસાબો 1 માં આપણે તેની વિગતવાર ચર્ચા કરી હતી કે પરિશિષ્ટ 3 કે આ જે કંપનીના 2013 ના કંપની ધારા મુજબ પરિશિષ્ટ 3 જેમાં પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતાની આપણે વાત કરી હતી. તો આ પાકા સરવૈયામાં અને નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો આવે તેની આપણે અગાઉના લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરી હતી. તે પણ હવે આપણે ફરીથી એકવાર રિવિઝન કરીને જોઈશું કે તેની અંદર કઈ કઈ વિગતો આવશે. તો આપણે જોયું હતું કે કંપની ધારા જે કલમ છે 129(1) મુજબ નાણાકીય પત્રકો જે કંપનીની સાચી અને કેવી વાજબી પરિસ્થિતિનો ખ્યાલ કરાવે છે, એટલે કે આપણી જે ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિ કેવી છે તે આપણને ખ્યાલ કરાવે છે. હવે આ જે કંપનીઓ છે તેમાં બધી ધંધાકીય એકમની કંપનીઓ છે તેને વાર્ષિક હિસાબો બનાવવાનું શું હોય છે, કમ્પલસરી કે ફરજિયાત હોય છે કે તેમણે આ જે વાર્ષિક હિસાબો છે તે બનાવવા ખૂબ જ ફરજિયાત રહે છે. હવે અમુક જે કંપનીઓ છે જેવી કે બેન્કિંગ કંપનીઓ છે, વીમા કંપનીઓ છે, ઇન્સ્યોરન્સની જે કંપનીઓ હોય છે તેને આ જે લાગુ પડતો નથી કે નાણાકીય પત્રકોના જે પણ નમૂનાઓ છે તે લાગુ પડતા નથી. એટલે કયા જે કંપનીઓ છે તેને નાણાકીય પત્રકોને જે નમૂનાઓ છે તે લાગુ પડતા નથી કે કંપની ધારાની 13 ની કલમ છે તે લાગુ પડતી નથી. તો એ તમારે MCQ વાઇઝ તમારે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે એવી કઈ કંપનીઓ છે જે કંપની ધારા 2013 ની જે નિયમો છે તે લાગુ પડતા નથી. તો એ કઈ છે? વીમા કંપની છે, બેન્કિંગ કંપનીઓ છે, તેવી કંપનીઓને આ જે 2013 કંપની ધારા પરિશિષ્ટ 3 વાર્ષિક હિસાબો તૈયાર કરવા તે લાગુ પડતા નથી. ત્યારબાદ આપણે નાણાકીય પત્રકોનો અર્થ જોયો હતો. તો નાણાકીય પત્રકોનો અર્થ એટલે શું કે નાણાકીય પત્રક એટલે હિસાબી સમય પૂર્ણ થતા. તો હિસાબી સમય એટલે કયો સમય? તો તમારો 1 એપ્રિલ થી શરૂ કરીને 1 એપ્રિલ થી શરૂ કરીને ક્યાં સુધી લઈને તમારું 31 માર્ચ સુધીનું આ તમારું શું થયો? હિસાબી સમય. તો આ હિસાબી સમય તમારો પૂર્ણ થતા હિસાબી પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને શું કહીએ છીએ આપણે? નાણાકીય પત્રકો. તો આ જે નાણાકીય પત્રકો છે તેમાં કઈ નાણાકીય પત્રકોનો સમાવેશ થાય? તો જે પાકું સરવૈયું છે, નફા નુકસાન ખાતું છે, તે આ નાણાકીય પત્રકોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ જે 2013 ના કંપની ધારા મુજબ પાકું સરવૈયું એટલે કે કયા પરિશિષ્ટ 3 મુજબ. તો પરિશિષ્ટ 3 મુજબ પાકા સરવૈયાનો નમૂનો આ રીતે છે. તો આ પાકા સરવૈયાની અંદર બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે? ઇક્વિટી અને શેર મૂડી અને ત્યારબાદ છે મિલકતો. હવે આ ઇક્વિટી અને શેર મૂડીની અંદર કઈ કઈ વિગતો જોવા મળશે? તો શેર મૂડી છે, સામાન્ય અનામત અને વધારો છે, ત્યારબાદ છે બિનચાલુ દેવાઓ છે, બિનચાલુ દેવાની બાદ ત્યારબાદ શું છે? ચાલુ દેવાઓ. તો આ જે પાકા સરવૈયાનો નમૂનો છે તેની અંદર ઇક્વિટી અને જે શેર અને દેવાઓ છે તેની અંદર કઈ કઈ સબ પોઈન્ટ્સ આવી શકે? તો શેર મૂડી છે, શેર મૂડી હોલ્ડરના ભંડોળો, ત્યારબાદ સામાન્ય અનામત અને વધારો, બિનચાલુ દેવાઓ અને ચાલુ દેવાઓ. તો આ શું કહેવાશે? આપણા ઇક્વિટી અને દેવાઓ. ત્યારબાદ આપણે જોઈએ મિલકતો. તો મિલકતોમાં કઈ કઈ મિલકતો? તેના બે ભાગ પડે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. ત્યારબાદ બિનચાલુ મિલકતની અંદર પણ તેના એક પ્રકાર પડતા હોય છે, સ્થિર મિલકતો અને કેવી મિલકતો? અલગ અલગ મિલકતો એટલે કે સ્થિર મિલકતો. સ્થિર મિલકતના અલગ બે પાર્ટ પડે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો આવી રીતે તમારા મિલકતો અને જે ઇક્વિટી અને દેવાઓ છે તેના અલગ અલગ ભાગ પડે છે. હવે આ જે
તમારો પાકા સરવૈયાનો નમૂનો થયો, તેની અંદર આપણે વિગતવાર કે શેર મૂડી છે, શેર હોલ્ડર, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે પાકા સરવૈયાનો નમૂનો આપણે જોયો, એની અંદર જે શેર હોલ્ડરો હતા, તો શેર હોલ્ડરનો જે ભંડોળ હોય છે તેની અંદર કઈ કઈ વિગતો આવે તે આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે જે શેર હોલ્ડરના ભંડોળો છે કે જેમાં શેર મૂડી આવે, તો એમાં શેર મૂડીમાં કઈ કઈ શેર મૂડીનો સમાવેશ થાય, તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ત્યારબાદ છે કોઈ પણ હવે શેર મૂડીના બાકી હપ્તા છે તો એ તમારી શેર મૂડીમાંથી શું થશે, બાદ થશે. પરંતુ જ્યારે તમારી કોઈ શેર જપ્તીની રકમ હોય તો તેમાં થશે તમારી ઇક્વિટી શેર મૂડી કે પ્રેફરન્સ શેર મૂડી હોય તો તેમાં શું થશે, ઉમેરો થશે. પરંતુ જ્યારે તમારે બાકી હપ્તાની વાત કરવામાં આવે તો આ જે શેર મૂડી છે તે શેમાંથી બાદ કરવામાં, એટલે કે તે જે તમારી પ્રેફરન્સ શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી છે તેમાંથી બાદ થશે. ત્યારબાદ એની બાદ પછી શું આવે કે અનામત અને વધારો. તો આ અનામત અને વધારામાં કઈ કઈ વિગતો આપણે જોઈએ, તો સામાન્ય અનામત, મૂડી અનામત, મૂડી પરત અનામત, તો પછી જામીનગીરી પ્રીમિયમ અનામત, આ બધી વિગતો છે જે અહીંયા સામાન્ય અનામત અને વધારાની અંદર આવશે. તો આપણે આકસ્મિક જવાબદારીઓ અંગે અનામત. હવે અહીંયા એક વાત આપણે અગાઉ જોઈ હતી કે અહીંયા પ્રીમિયમ શબ્દ હોય, કેવો શબ્દ, પ્રીમિયમ. હવે પ્રીમિયમ શબ્દ હોય તો આ જે પ્રીમિયમ શબ્દ તમારે કોઈ પણ દાખલામાં આપવામાં આવે તો એ તમારે ક્યાં લખવાનું રહેશે, અનામત અને વધારાની અંદર. પરંતુ જ્યારે તમને પરત પ્રીમિયમની વાત કરવામાં આવે તો આ પરત પ્રીમિયમની વાત તમને જ્યારે કરવામાં આવે ત્યારે તમારે આ ક્યાં રાખવાની રહેશે, અન્ય લાંબા ગાળાના દેવામાં. ક્યાં લખવાની રહેશે તમારે આ વિગત, પરત પ્રીમિયમની જ્યારે ક્યારે દાખલામાં વાત કરવામાં આવે તો આ અન્ય લાંબા ગાળાને દેવામાં આવશે. અને કોઈ પણ પ્રીમિયમ હોય એ તમારે હંમેશા ક્યાં જોવા મળશે, તમને અનામત અને વધારામાં. ત્યારબાદ છે લાંબા ગાળાના ઉછીના નાણાં. તે પણ આપણે જોયું કે લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા, એટલે કે 1 વર્ષથી વધારેની અવધિ ધરાવતા હોય તો એ કયા લાંબા ગાળાના ઉછીના નાણાં હોઈ શકે, તો તમારા ડિબેન્ચર્સ છે, બોન્ડ છે, તમે કોઈની પાસેથી ઉછી લીધેલી લોન હોય કે બેંક પાસેથી લીધેલી લોન હોય કે તમારા કોઈ પણ સગા સંબંધી પાસેથી તમે લીધેલી જે પણ લોન હોય એ તે ક્યાં આવશે, તમારા લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. ત્યારબાદ શું છે, આ નોંધ 3 થઈ. નોંધ 4 તો અન્ય લાંબા ગાળાના દેવા. તો અન્ય લાંબા ગાળાના દેવા તો કયા કયા આવશે, દેવાદારો છે, ત્યારબાદ છે દેવી હુંડીઓ, ડિબેન્ચર, પરત પ્રીમિયમ. અત્યારે આપણે અગાઉ જે વાત કરી ને કે કોઈ પણ પ્રીમિયમ હોય તો તમે તે ક્યાં લખશો, સામાન્ય અનામત વધારામાં. અને પરંતુ જ્યારે તમારી પરત પ્રીમિયમની વાત કરવામાં આવે ત્યારે અન્ય લાંબા ગાળાના દેવાની અંદર તમે તેની નોંધ કરશો. ત્યારબાદ છે લાંબા ગાળાની જોગવાઈઓ. તો લાંબા ગાળાની જોગવાઈઓ કઈ કઈ હોઈ શકે, તો જે પ્રોવિડન્ટ ફંડ છે, સ્ટાફ પેન્શન ફંડ છે, એટલે કે તમે કર્મચારી માટે જે પણ ફંડ ભેગું કરતા હોય તો તે ક્યાં આવશે, તમારી લાંબા ગાળાની જોગવાઈઓ. તો આ લાંબા ગાળાની જોગવાઈઓની અંદર તમારે, એટલે કે 1 વર્ષની વધારે અવધિ ધરાવતા હોય જે પણ જોગવાઈઓ કે કારીગર અકસ્માત ભંડોળ છે તે બધા ક્યાં આવશે, તમારા લાંબા ગાળાની જોગવાઈઓમાં. ત્યારબાદ છે ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં. એટલે કે ટૂંકા ગાળાના મતલબ કે જ્યારે 1 વર્ષની અંદર જ તમારે એ પૈસા શું થાય છે કે આપવાના રહે છે. એટલે કે કયા, તો માંગ પર પરત કરવા પાત્ર બેંક લોન. કે જ્યારે બેંક લોન હોય, તમે કોઈના બેંક પાસેથી લોન લીધેલી હોય અને તમારે 1 વર્ષની અંદર જ તેને પરત કરવાની હોય તો ક્યાં આવશે, તમારા ટૂંકા ગાળાના ઉછીના નોંધમાં. પછી ત્યારબાદ છે વેપારી દેવા. તો આ વેપારી દેવા માં કયા કયા, તો દેવાદારો અને દેવી હુંડીઓ. તો ક્યાં આવશે, તમારે દેવાદારો અને દેવી હુંડીઓમાં. અન્ય ચાલુ દેવાઓ. તો અન્ય ચાલુ દેવામાં શું આવશે, તમારા અગાઉથી જે પણ મળેલ આવકો છે, નહીં ચૂકવેલ ડિવિડન્ડ છે, અગાઉથી મળેલ હપ્તાઓ છે, એ બધી વિગતો તમારે ક્યાં આવશે, અન્ય ચાલુ દેવાની અંદર જોવા મળશે. ત્યારબાદ છે ટૂંકા ગાળાની જોગવાઈ. તે પણ આપણે જોયું કે કોઈ પણ જોગવાઈઓ હોય કારીગર કે કર્મચારીને લગતી તો એ ક્યાં જોવા મળશે, તમારી ટૂંકા ગાળાની, મતલબ કે 1 વર્ષની અંદર જ આવતી હોય જે જોગવાઈઓ તે તમારી ટૂંકા ગાળાની જોગવાઈમાં જોવા મળશે. હવે ત્યારબાદ છે મિલકતો. હવે મિલકતો તો આપણે જોઈએ કે
જે સ્થિર મિલકતો છે એના બે પાર્ટ પડે છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો દ્રશ્ય મિલકતો એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ, જેને સ્પર્શ કરી શકીએ છીએ એવી મિલકતો. તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ઓફિસ સાધનો એ પણ બધા ક્યાં આવશે? તમારા જમીન એટલે કે દ્રશ્ય મિલકતોમાં. હવે અદ્રશ્ય મિલકતો કેવી? તો કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, પાઘડી છે, એ બધી તમારી કેવી મિલકતો ગણાશે? અદ્રશ્ય મિલકતો. ત્યારબાદ છે ઘસારાની જોગવાઈ એટલે ઘસારા ભંડોળ. એટલે કે જે ઘસારાની જોગવાઈ એટલે કે જે કોઈ પણ તમારી મિલકત છે તેના પર તમારો જે ઘસારો લાગે, કે મકાન પર લાગતો ઘસારો છે, પ્લાન્ટ પર લાગતો ઘસારો, એવી રીતે તમારે ક્યાં આવશે આ ઘસારા. એટલે કે મકાન પર, પ્લાન્ટ પર, એ બધા પર તમારો જે ઘસારાની જોગવાઈ ગણવામાં આવશે. ત્યારબાદ છે બિનચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણો એટલે શું? કે જે 1 વર્ષથી વધારેની અવધિ ધરાવતા હોય એવા રોકાણો. તો કયા રોકાણો? ઇક્વિટી શેર મૂડીમાં રોકાણો, પછી પ્રેફરન્સ શેર મૂડીમાં રોકાણો, ત્યારબાદ છે ડિબેન્ચર બોન્ડમાં રોકાણો. એ બધા કયા છે? તમારા 1 વર્ષથી વધારેની અવધિ ધરાવતા રોકાણો છે. હવે ત્યારબાદ જો વાત કરીએ તો લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો લાંબા ગાળાની લોન અને ધિરાણ, તો આપણે કોઈને લોન આપી હોય તો આ લાંબા ગાળાની લોન અને ધિરાણમાં તેનો સમાવેશ કરવામાં આવશે. અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતોમાં કઈ મિલકતો આવશે? તો લાંબા ગાળાના વેપારી દેવાદારો. ત્યારબાદ છે પ્રાથમિક ખર્ચ છે, નહીં માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે કે નહીં માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ છે, તો તમને અહીંયા વાત કરી છે નહીં માંડી વાળેલ, પરંતુ જ્યારે તમને માંડી વાળેલ પ્રાથમિક ખર્ચની વાત કરવામાં આવે તો તમારે એ વિગત ક્યાં નોંધવાની રહેશે? અનામત અને વધારામાંથી તમારે બાદ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. કે જ્યારે પણ તમને નહીં માંડી વાળેલ શબ્દ આપે તો તમારી અન્ય બિનચાલુ મિલકતોમાં મૂકવાનું રહેશે, પરંતુ જ્યારે માંડી વાળેલ પ્રાથમિક ખર્ચની વાત કરવામાં આવે તો એ તમારે અનામત અને વધારામાંથી શું કરવાનું રહેશે? તેને બાદ કરવાનું રહેશે. ત્યારબાદ છે વિકાસ ખર્ચા છે, જાહેરાત ઉપલબ્ધ ખાતું છે, જાહેરાત ઝુંબેશ ખર્ચાઓ છે, એ બધા તમારે ક્યાં આવશે? અન્ય બિનચાલુ મિલકતોમાં આવશે. ત્યારબાદ ચાલુ રોકાણો છે. તો ચાલુ રોકાણો જે 1 વર્ષની અંદર જ આવતા હોય, કે ઇક્વિટી શેરમાં રોકાણો, પ્રેફરન્સ શેરમાં રોકાણો, જે તમારે 1 વર્ષની અંદર જ પતી જતા હોય. ત્યારબાદ છે રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને અન્ય ચાલુ મિલકતો. તો અન્ય ચાલુ મિલકતોમાં કઈ આવી શકે? તો મળવાની બાકી આવક, અગાઉથી જે ચૂકવેલ ખર્ચાઓ છે, અગાઉથી જે આપણે ચૂકવેલ કરવેરાઓ છે, તે બધી વિગતો ક્યાં જોવા મળશે આપણને? અન્ય ચાલુ મિલકતોમાં. હવે ત્યારબાદ છે આ આપણું નફા નુકસાનનું પત્રક છે. તે પણ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે નફા નુકસાનનું પત્રક કેવી રીતે આપણે બનાવવાનું છે. તો આપણે આગળ જોઈશું. હવે આપણે કંપનીના જે વાર્ષિક હિસાબો 2 ની વાત કરીએ છીએ, તેમાં આપણે દાખલાની સાથે વાત કરીશું. તો આપણે આજે એક દાખલો લઈએ કે નીચેની બાકીઓ કૈલાસ લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31/3/2021 ના રોજનું તમારે શું કરવાનું છે? પાકું સરવૈયું એ કંપની ધારા 2013 ના પરિશિષ્ટ મુજબ તૈયાર કરવાનું રહેશે. હવે આ જે વિગત છે, પ્લાન્ટ, યંત્રો, સામાન્ય અનામત, દેવાદારો, મળવાનું બાકી વ્યાજ, આખલ સ્ટોક, 12% ડિબેન્ચર, ઇક્વિટી શેર મૂડી, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, ત્યારબાદ છે કરવેરાની જોગવાઈ, બેંક સિલક, લેણદારો અને કસ્ટમ ડિપોઝિટ, ગ્રેજ્યુટી ફંડ, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, ટૂંકા ગાળાની લોન, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, ટ્રેડમાર્ક, ડિબેન્ચર વટાવ, ટાટા લિમિટેડના રોકાણો ને લેણદારોને આપેલ એડવાન્સ. હવે આપણે અહીંયા એક દાખલાની શરૂઆત કરીશું. આ જે દાખલો છે તેની સૌપ્રથમ અહીંયા શું લખીશું આપણે? કૈલાસ કૈલાસ લિમિટેડનું તારીખ 31/3
2021 ના રોજનું પાકું સરવૈયું. હવે પાકું સરવૈયું એ આપણે અગાઉ જોયું તેનો નમૂનો. તો અહીંયા તમારે શું આવશે? વિગત. આ વિગત, અહીંયા તમારે રકમ આવશે અને અહીંયા તમારી શું આવશે? નોંધ નંબર. હવે અહીંયા આપણા બે પાર્ટ પડે છે. પહેલું ઇક્વિટી અને દેવા. તો આ ઇક્વિટી અને દેવાની અંદર શું કઈ કઈ વિગતો આવશે? શેર હોલ્ડરના ભંડોળો. સૌપ્રથમ શું આવશે? શેર હોલ્ડરોના ભંડોળો. આ શેર હોલ્ડરોના ભંડોળો છે તેની અંદર કઈ વિગત આવશે? શેર મૂડી. હવે તમને દાખલામાં શેર મૂડી આપેલી છે. ઇક્વિટી શેર મૂડી આપેલી છે તમને. શેર મૂડી કેટલાની છે? 40 લાખની. તો એ તમારે ક્યાં લખવાની? શેર મૂડીમાં લખવાની. 40 લાખ. લખ્યા. ત્યારબાદ શું આવશે? અનામત અને વધારો. ત્યારબાદ શું આવશે? અનામત અને વધારો. હવે અનામત અને વધારામાં કઈ કઈ વિગતો જે આપણે જોયું? સામાન્ય અનામત છે, મૂડી અનામત છે. તો દાખલામાં તમને કઈ અનામત આપેલી છે તે જુઓ. સામાન્ય અનામત આપેલી છે. તો સામાન્ય અનામત તમને કેટલી આપેલી છે? 4 લાખ. તો આ 4 લાખ તમે અહીંયા લખશો. 4 લાખ તમારી કઈ અનામત આવશે? અહીંયા ઇક્વિટી શેર મૂડી આવી. અહીંયા તમારી સામાન્ય અનામત. ત્યારબાદ છે અહીંયા બિન ચાલુ જવાબદારીઓ. હવે બિન ચાલુ જવાબદારીઓમાં કઈ કઈ જવાબદારીઓ તમને આપેલી છે દાખલામાં? પ્લાન્ટ યંત્રો એ તમારી મિલકત છે. સામાન્ય અનામતો, દેવાદારો, મળવાનું બાકી વ્યાજ, આખો સ્ટોક, 12% ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, કરવેરાની જોગવાઈ, બેંક શિલક, કસ્ટમ ડિપોઝિટ. ત્યારબાદ ગ્રેજ્યુટી ફંડ, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, ટૂંકા ગાળાની લોન, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, ટ્રેડમાર્ક, ડિબેન્ચર વટાવ, ટાટા લિમિટેડના રોકાણોને લેણદારોને આપેલ એડવાન્સ. તો આ બધામાંથી તમારી બિન ચાલુ જવાબદારીઓ કઈ થઈ? તો આપણને આપેલી નથી. હવે ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં. તો અહીંયા શું આવશે? હેડિંગ લાંબા ગાળાના ઉછીના નાણાં. તો આ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આપણે કયા જોયા હતા? 12% ડિબેન્ચર. આ આપણું શું થઈ ગયું? 12% ડિબેન્ચર. તો એ આપણે શું થઈ ગયા? અન્ય લાંબા ગાળાના દેવા. તો અહીંયા શું આવશે? 12%. તો 12% ડિબેન્ચર છે એ કેટલા છે? 6 લાખ. ત્યારબાદ છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. આ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં શેનો સમાવેશ થશે? તમારો કોઈ પણ ફંડ છે તે આપણે જોયું હતું શેમાં આવશે? ગ્રેજ્યુટી ફંડ છે તે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં આવશે. કેટલી છે? 40,000. તો અહીંયા શું લખીશું? ગ્રેજ્યુટી ફંડ.
40,000. ત્યારબાદ છે ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીઓ કઈ આવશે? ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી તમને કોઈ પણ આપેલી નથી. હવે ત્યારબાદ છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તેમાં કયા છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં? તો એ તમારી ટૂંકા ગાળાની લોન આપેલી છે જમા બાકી, તો એ તમારે અહીંયા આવશે. જમા બાકી કેટલી છે તમારી? 58,000. હવે અહીંયા શું છે કે આ તમારું જે શેર હોલ્ડરના ભંડોળો છે તેની અંદર તમારે બે વિગત આવે છે, 4 લાખ અને 40,000. 40 લાખ અને 4 લાખ. તો 40 લાખ અહીંયા કેટલા થઈ જશે? 44 લાખ. અહીંયા તમારે કેટલા થઈ જશે? આ સામાન્ય અનામત અને વધારામાં તમારો 44 લાખ. ત્યારબાદ છે લાંબા ગાળાના ઉછીના નાણાં. તો લાંબા ગાળાના જે ઉછીના નાણાં છે તમારા કયા કયા છે? 60,000 છે. ત્યારબાદ અન્ય લાંબા ગાળાની જે જવાબદારીઓ હતી ત્યાં અહીંયા કેટલા છે? 10,000, 40,000, 1 લાખ. છે 7,40,000. અહીંયા તમારી બિન ચાલુ જવાબદારીઓ છે તે કઈ કઈ છે? તો લાંબા ગાળાના ઉછીના નાણાં છે તમારા 12% ડિબેન્ચર છે 6 લાખ. ત્યારબાદ છે લાંબા ગાળાની જોગવાઈઓ. તો લાંબા ગાળાની જે જોગવાઈઓ છે તે અહીંયા કેટલા થઈ ગયા? અહીંયા 1 લાખ. તો એમાં 1 લાખ. અને ત્યારબાદ છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. તો અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં શું આવ્યું? 40,000. તો ટોટલ આ ત્રણેયનો સરવાળો કેટલો થયો? 7,40,000. ત્યારબાદ છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો ટૂંકા ગાળાના ઉછીના જે નાણાં છે તેમાં ટૂંકા ગાળાની લોન તો જમા બાકી 58,000. તો આ તમારું હવે ત્યારબાદ ટૂંકા ગાળાની જે ઉછીના નાણાં છે ત્યારબાદ શું આવશે? વેપારી દેવા. ત્યારબાદ શું આવશે? અહીંયા વેપારી દેવા. હવે વેપારી દેવામાં કયા આવશે? તો લેણદારો. આ લેણદારો છે વેપારી દેવામાં લેણદારો. તો કેટલા આપેલા છે આપણને લેણદારો? 3 લાખ. વેપારી દેવા લેણદારો. ત્યારબાદ છે અન્ય ચાલુ જવાબદારીઓ. અન્ય ચાલુ જવાબદારીઓ. અન્ય ચાલુ જવાબદારીમાં તમારે કઈ આવશે? ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. શું આવશે? ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. કેટલું છે ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ? 72,000. ત્યારબાદ છે ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો ટૂંકા ગાળાની જોગવાઈઓ માં કઈ જોગવાઈ આવશે? કરવેરાની જોગવાઈ. કઈ જોગવાઈ આવશે? કરવેરાની જોગવાઈ. કેટલી આપેલી છે આપણને?
1,60,000. તો ટોટલ આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? અને આગળ જે આપણી ટૂંકા ગાળાના ઉછીના નાણાં હતા કેટલા હતા? 58,000. તો આ ચારેયનો સરવાળો કેટલો થશે તમારે? 5,90,000. તો આ તમારું શું થઈ ગયું? ઇક્વિટી અને દેવાઓ. તો આ બધું તમારું શું ગણાશે? ઇક્વિટી અને દેવાઓ. તો ત્યારબાદ અહીંયા પછી શું આવશે? મિલકતો. ઇક્વિટી અને દેવાઓનો વિગતો મૂકીને તમારે તેમાં પછી હવે ત્યારબાદ શું જોવા મળશે? મિલકતો. તો ભાગ 2 માં શું આવશે? મિલકતો. એમાં મિલકતોમાં કઈ કઈ મિલકતો આપણે જોઈ કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં સ્થિર મિલકતો. તો સ્થિર મિલકતોની અંદર કયા પોઈન્ટ્સ આવે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો, એ તમારે જોવાનું રહેશે. હવે ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે 31/3/2021 ના રોજનું સોનલ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તો આ તેની બધી વિગતો આપેલી છે. હવે આ વિગતોમાં અન્ય માહિતી પણ આપવામાં આવી છે અને નીચે શું લખવામાં આવ્યું છે કે આપેલ માહિતી પરથી 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આ વાર્ષિક હિસાબોમાં સૌપ્રથમ આપણે કયું પત્રક તૈયાર કરવાનું રહેશે? નફા નુકસાન પત્રક. હવે આ નફા નુકસાન પત્રકમાં તમારે કામગીરીમાંથી ઉપજ, તો કામગીરીમાંથી ઉપજ તમને કેટલું છે, એટલે કે તમે જે પણ કામગીરી કરો છો, એટલે કે વેચાણ કરો છો, તો વેચાણ તમને કેટલું આપવામાં આવ્યું છે? 24 લાખ. હવે આ જે 24 લાખ છે ક્યાં આવશે? તમારે નફા નુકસાન ખાતામાં કામગીરીમાં માંથી ઉપજ એમાં એડ થશે. ત્યારબાદ છે અન્ય આવકો. તો જે કોઈ પણ આપણને આવક મળવા પાત્ર હોય તો એ ક્યાં લખવામાં આવશે? અન્ય આવકોમાં. તો મળેલ કમિશન છે તો ક્યાં આવશે? આપણે 39,000. તો આ બંનેનો સરવાળો કરતા આપણને આટલી રકમ મળશે 24,39,000 નફા નુકસાન પત્રકમાં. ત્યારબાદ છે તેની બાદ કુલ ઉપજની પછી શું આવશે? ખર્ચાઓ. તો આ ખર્ચાઓ કયા કયા ખર્ચાઓ હોઈ શકે? તો વપરાયેલ માલની પડતર. તો વપરાયેલ માલની પડતરમાં કયા પડતર આવે? તો આપણી ખરીદી. હવે ખરીદી જે આપણે ખરીદીના ખર્ચા કર્યા હોય, ખરીદી, તો આપણી ખરીદી કેટલી છે? 10,65,000. તો આ 10,65,000 આપણે અહીંયા નોંધ્યા. ત્યારબાદ તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. હવે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે શું? તો શરૂના સ્ટોકમાંથી આપણે આખો સ્ટોક શું કરવાનો? બાદ કરવાનો રહેશે. તો શરૂનો સ્ટોક આપણને કેટલો આપેલો છે? શરૂનો સ્ટોક આપણને કેટલો આપેલો છે? 90,000. આ 90,000 માંથી તમારે આખો સ્ટોક ક્યાં આપેલો છે? તમને અન્ય માહિતીમાં આપેલો છે. ક્યાં આપેલો છે? અન્ય માહિતીમાં. તો આ આખો સ્ટોક એટલે કે કેટલો છે? 1,05,000. તો 90,000 માંથી તમારે 1,05,000 તમે બાદ કરો તો તમારે કેટલી રકમ આવશે? 15,000. તો આ તમારે શું થયું? નુકસાનમાં છે. એટલે કે તમારે આમાં શું કરવાનું રહેશે? કૌંસ કરીને તમારે એને બતાવવાનું રહેશે. હવે કર્મચારીને લગતા ખર્ચા. તો આપણે જે પણ કર્મચારીને લગતા ખર્ચા કરવામાં આવે, જેવા કે છે પગાર છે, કમિશન છે, એ પણ બધા ક્યાં આવશે? તમારે અહીંયા કર્મચારીને લગતા ખર્ચામાં. તો પગાર એ કેટલા આપેલા છે? 7,50,000. તો આ 7,50,000. ત્યારબાદ નાણાકીય પડતર. તો નાણાકીય પડતર આપણી કઈ હોઈ શકે? તો ડિબેન્ચર પર વ્યાજ છે, કોઈ પણ વ્યાજ છે, તો એ ક્યાં આવશે? આપણું નાણાકીય પડતરમાં. તો આ નાણાકીય પડતરમાં ડિબેન્ચર વ્યાજ કેટલું આપેલું છે? 36,000. ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. તો હવે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા એટલે કયા? અહીંયા લખ્યું છે આપણને કે કાયમી મિલકતો પર ઘસારો 10% લેખે ગણવાનો છે. હવે કાયમી મિલકત આપણી કઈ હતી? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, એ બધી આપણી કાયમી મિલકત છે. તો અહીંયા આપણને કઈ મિલકતો આપેલી છે? જમીન, મકાન. આ જમીન મકાન ઉપર પર આપણે કેટલો 10% ઘસારો ગણવાનો છે. તો 5,70,000 ના 10% કેટલા થશે? 57,000. કેટલા થશે? 57,000. તો આ ઘસારો આપણે માની વાળ્યો 57,000. ત્યારબાદ અન્ય ખર્ચા. તો અન્ય ખર્ચામાં કયા અન્ય ખર્ચાનો સમાવેશ થશે? ઓફિસ અને વેચાણના ખર્ચા. અને ઓફિસ અને વેચાણના ખર્ચા કેટલા આપણે આપેલા છે? 60,000.
આ 60,000 અને બીજા આપણને અન્ય માહિતીમાં શું આપેલું છે? ચૂકવવાનું બાકી ભાડું કેટલું આપેલું છે? 15,000. તો 60,000 પ્લસ 15,000 કેટલા થશે? 75,000. 60,000 પ્લસ 15,000 તો કેટલા થશે? 75,000. તો અહીંયા આવી ગયા આપણા અન્ય ખર્ચાઓ. હવે આ જે બધાનો છે તમારે ટોટલ અહીંયા લખવાનું રહેશે અને આ જે ટોટલ આવે છે તમારો આમાંથી શું કરવાનું રહેશે? બાદ કરવાનું. તો આ બાદ કર્યા બાદ તમને કેટલી રકમ મળશે? અહીંયા 4,71,000. આ 4,71,000 મળ્યા. હવે ત્યારબાદ તમને અન્ય માહિતીમાં શું કીધું છે કે નફાના 40% કરવેરાની જોગવાઈ કરો. નફાના 40% કરવેરાની જોગવાઈ કરો. તો આ 4,71,000 આયા, એના તમારે કેટલા કરવાના છે? 40%. 40% કેટલા લખ્યા છે? 40%. આ 40% તમારે નફાના કરવાના રહેશે. તો 40% કરતા તમને કેટલી રકમ મળશે? 1,88,400. આ 1,88,400 ને તમારે કરવેરા પહેલાના નફામાંથી બાદ કરવાનું રહેશે. તો તમને કરવેરા બાદનો નફો કેટલો મળશે? 2,82,600. કેટલો મળશે? 2,82,600. ત્યારબાદ છે પાકું સરવૈયું. તો આ પાકા સરવૈયામાં કઈ કઈ વિગતો આવશે જે આપણે અગાઉ જોઈ કે ઇક્વિટી અને જવાબદારી. તો શેર હોલ્ડરોના ભંડોળો છે તો આપણને શેર મૂડી છે. ત્યારબાદ છે અનામત અને વધારો. તો આ અનામત અને વધારો. ત્યારબાદ છે બિન ચાલુ જવાબદારીઓ. તો ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં તો કેટલા આપેલા છે? 12%ના ડિબેન્ચર. 12%ના ડિબેન્ચરો આપણને કેટલા આપેલા છે? 3 લાખ. કેટલા આપેલા છે? આ 3 લાખ આપણે ક્યાં મૂકીશું? પાકા સરવૈયામાં. $12 ડિબેન્ચર ક્યાં મૂકીશું? 3 લાખ પાકા સરવૈયામાં. ત્યારબાદ ચાલુ જવાબદારીઓ, તેમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં તો કેટલા છે? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલું આપેલું છે આપણને? 42,000. કેટલું આપેલું છે? 42,000. અહીંયા આપણને શેર મૂડી પણ આપેલી છે દાખલામાં. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 6 લાખ. અને ત્યારબાદ આપણને આ ઇક્વિટી શેર મૂડી છે 6 લાખ. અહીંયા મૂકીશું. અને જે આ અનામત અને વધારામાં શું આવશે આપણને? જે કરવેરા બાદનો નફો આપણને મળેલો છે 2,82,600 તે આપણે ક્યાં મૂકીશું? અનામત અને વધારામાં. કારણ કે આપણે આ શું છે કે નફા નુકસાન પત્રકનો વધારો છે. તો અહીંયા શું લખીશું? 2,82,600. અહીંયા શું લખીશું? 2,82,600. ત્યારબાદ અહીંયા આનો શું કરીશું? સરવાળો. 8,82,600. આ તમારી બે વિગત થઈ ગઈ. બિન ચાલુ જવાબદારીઓ, લાંબા ગાળાના ઉછીના નાણાં, 12%ના ડિબેન્ચર. ચાલુ જવાબદારીઓમાં તમારે અહીંયા 3 લાખ આવી જશે તમારા. ત્યારબાદ ટૂંકા ગાળાના ઉછીના નાણાં છે બેંક ઓવરડ્રાફ્ટ. ટૂંકા ગાળાની જોગવાઈઓ, કરવેરાની જોગવાઈઓ આપણને કેટલી આપેલી છે? 1,88,400. આ 1,88,400 અને અન્ય ચાલુ દેવા તો ચૂકવવાનું બાકી ભાડું કેટલું આપેલું છે? 15,000. તો આ 15,000 આપણે ક્યાં લખીશું? અહીંયા. આ ત્રણેયનો સરવાળો અહીંયા આવશે. ત્રણેયનો સરવાળો કેટલું છે? 2,45,400. હવે 2,45,000. હવે આ ત્રણેયનો સરવાળો કરીને આપણે ક્યાં લખીશું? કુલમાં, ટોટલમાં ક્યાં લખીશું આપણે? ટોટલમાં તો કેટલો ટોટલ આવશે આપણો? 14,28,000. કેટલો આવશે? 14,28,000.
તો આ આપણું શું થયું? ઇક્વિટી અને જવાબદારીઓ. આ ઇક્વિટી અને જવાબદારીઓનો કુલ ટોટલ કેટલો આવે છે? 14,28,000. હવે ત્યારબાદ છે મિલકતો. તો મિલકતોમાં કઈ મિલકતો છે? બિનચાલુ મિલકતો. એમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો. તો દ્રશ્ય મિલકતમાં જમીન મકાન આપેલું છે. તો જમીન મકાનની કિંમત કેટલી આપેલી છે આપણને? 5,13,000. ત્યારબાદ અદ્રશ્ય એટલે કે અદ્રશ્યમાં કઈ આવશે? કોપી રાઈટ. તો કોપી રાઈટની મિલકત કેટલી આપેલી છે? 3 લાખ. 5,13,000 ને 3 લાખ એટલે 8,13,000 થશે. ત્યારબાદ ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં માલ સામગ્રી પછી વેપારી લેણા. તો માલ સામગ્રી આપણને કેટલું આપેલું છે? 1,05,000 અને વેપારી લેણા કેટલા છે? 5,10,000. તો ટોટલ થઈ કેટલું થશે? 6,15,000. અહીંયા કેટલું થશે? 6,15,000. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 14,28,000. તો આ આપણું શું થયું? મિલકતોનો સરવાળો. તો આ તમારી મિલકતો અને ઇક્વિટી જવાબદારી. તો બંનેનો સરવાળો તમારો કેવો હોવો જોઈએ? હંમેશા સરખો હોવો જોઈએ કે 14,28,000 તમારી ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતોનો પણ તમારે કેટલો આવે છે? 14,28,000. તો આમ તમારે વાર્ષિક હિસાબો શું કરવાના રહેશે? તૈયાર કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો 2 ની વાત કરવામાં આવી હતી, જેમાં આપણે દાખલાઓની ચર્ચા કરી. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.